મમ્મી હા હું ઓફિસ માટે જાઉં છું. પણ સ્વીટુડી આ તું ઠો કરશો, આજે તારે ઓફિસે નથી જાવું. હું મમ્મી નથી જાઉં. હજી તો થોડાક જ દિવસ થયા છે, હું કામે લાગી છું. હવે અચાનક અત્યારે જો રજા પાડીશ ને તો એમને એમ થશે કે આવતા વેત આ લોકોના નાટક શરૂ થઈ ગયા. પણ સ્વીટી તને તો તાવ છે બટા, અને આ ઠો કરશો તો એક કામ કર, તું આરામ કર, તારે ઓફિસે નથી જાવું આજે, રાવા દે. મમ્મી જુઓ, આજે ઓફિસે તો બહુ કામ છે મારે, અને ફાઇલો પણ તૈયાર કરવાની છે. જો આજે હું નહીં જાઉં ને તો મારા વિના બધા કામ અટકી જશે. એટલે મોડા તો મોડા, પણ ઓફિસે તો હું જઈશ જ. સારું, પણ છે ને તારે ઓફિસે જવું હોય ને તો જાજે, એની ના નથી, પણ થોડીક મોડી જાજે. તું ઘડીક આરામ કર અંદર જઈને, અને હું છે ને તે આજે વહેલી વિનુભાઈના ઘરે જાઉં અને ત્યાં જઈ અને વિનુભાઈને વાત કરું કે મારી સ્વીટીને આજે તબિયત સારી નથી ને, તે મારી સ્વીટી છે ને થોડીક મોડી ઓફિસે જશે ભાઈ, તો હાલશે ને? એટલે હું એમને કહી દઉં, અને થોડુંક કામ પતાવી અને મેડિકલો ખુલે ને ત્યાં સુધીમાં હું મેડિકલમાંથી દવા લઈ આવું પછી, અને તને દવા દઈ દઉં, તું ગોળી ગળી અને થોડોક આરામ કરીને તાવ ઓછો થાય ને પછી ઓફિસે જાજે. હો બેટા, જા હોય જા મારા દીકરા. સારું મમ્મી, પણ જાઈશ કર્યું એટલે ના નો પાડતા પછી. ના ના બેટા, મેં તને કીધું તો ખરું કે તું દવા લાવી દઉં ને હું પછી દવા ગળી અને દવા પીને પછી વહી જાજે થોડુંક ખાઈને. હો કાંઈ નહીં મમ્મી, હું થોડી વાર સૂઈ જાઉં છું, પછી મારી રીતે હું ઓફિસ જતી રહીશ, અને તમે ધ્યાન રાખી જજો. હો ને? હા બેટા, હો. અને જા તું શાંતિથી હોઈ જા, હું હમણાં દવા લાવીને દઉં છું તને. હું કપડાં હૂકવીને જાઉં ફટાફટ કામે. એ જલ્દી હોઈ જાજે. હા, હું જાઉં કામે વહેલા. લે, આજે તમે વહેલા વહેલા આવી ગયા ભાઈ? હા, આજે બધે ખવડાવતા આજે ખબર નહીં કૂતરા બધા એટલા બધા નહોતા દેખાતા આજે. એ આ ટાયર્ડ છે ને, હા, એ ક્યાંક ગફોલામાં ગરીને બેસી ગયા હશે. પણ તમે કેમ આટલા વહેલા આજે? આજે આ સ્વીટી ખરીને એને ઠીક નથી જરા, તે ઈ મને કહે કે મમ્મી આજે હું ઓફિસે નહીં જાઉં. તે મેં કહું લાવ હું વહેલી જાઉં, અને અશોક ઘરે હોય ને તો એને કહી દઉં કે આજે મારી સ્વીટી ઓફિસ નહીં આવે, એને જરા શરીરે ઠીક નથી. તેમાં જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. કે થયું છે શું? એ આ વાતાવરણની અસર ભાઈ, આ શરદી ને તાવ જરીક ને એવું, બીજું કાંઈ નથી. કોને શું થયું છે? અરે સ્વીટીની તબિયત સારી નથી, હા. તો એને દવાખાને તો લઈ જવી પડે ને. ભાઈ દવાખાને હું જવાનું એમાં તાવ શરદીમાં? આ મેડિકલમાંથી ગોળી લઈ આવું ને તે સારું થઈ જાય. અરે મેડિકલ માંથી થોડી દવા લેવાય, હોસ્પિટલ જવું પડે. હે? કેમ પપ્પા? હા, એને રિપોર્ટ કરાવીને દવા લો તો જલ્દી સારું થઈ જાય. તાવ શરદીમાં હોસ્પિટલ જવાનું? હા, તાવ શરદી માંથી ખબર નહીં પાછળ કયો રોગ નીકળે. હા બેટા, તું લઈ જા સાથે એને, બરાબર તપાસ કરાવી અને દવા લખાવી દેજે. હા. અને કદાચ આજે બહુ તબિયત સારી ન હોય તો ઓફિસ ન જાય તો ચાલશે. અને પપ્પા મારે થોડુંક મોડું થાય હો. હું ફોન કરી દઈશ મનોજને. હા, ઠીક છે. તો તું સ્વીટીને લઈને જા દવાખાને. હા, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હો ભાઈ, આ મારી પાસે તો મારી દીકરીને આવું બીમારી આવી હોય ને તો હોસ્પિટલ લઈ જાઉં ને એટલા રૂપિયા નથી. પણ તમે કેટલા સારા માણસો, તે અમારા માટે આટલો ખર્ચો કરો છો. મારી છોકરીને હોસ્પિટલ લઈ જવાનું, રિપોર્ટ કઢાવવાના, આ તમારો ઉપકાર અમે કેદી ચૂકવશું? અરે બેન, તમે હવે પારકા નથી, અમારા પરિવારના સભ્ય જેવા છો. તમારું મન બહુ મોટું છે હો ભાઈ. હવે જોકે તમને પૂછાય નહીં, પણ ઘણા દિવસથી મનમાં એક પ્રશ્ન મૂંઝવે છે. પ્રશ્ન? હા, તમે જે બધી વાત કરો છો કે જેના કારણે તમે લોકો હેરાન પરેશાન થઈ ગયા છો, તમે લગ્ન ક્યાં કર્યા હતા અને કોણ હતા એ પરિવાર? ભાઈ, મારી સાસરીનું ગામ પાલીતાણા અને મારા ઘરવાળાનું નામ ધરમસિંહ ધાકડ.
ધરમસિંહભાઈના ભાઈનું નામ મહાવીરભાઈ ને? હા, પણ તમને આટલી બધી કેવી રીતે ખબર ભાઈ? અરે એ તો હાવ દયા વગરનો ને બહુ માથાભારે માણસ છે. હા ભાઈ, મારે તમને હું વાત કરવી હવે. એ આ મહાવીરભાઈ ખરા ને, એ મારા દેર થાય, અને એણે જ અમારી સ્વીટીના પપ્પાને મારી નાખ્યા છે ભાઈ, અમારી મિલકત હાથું થઈને. મને એ ખબર હતી કે એ ગામમાં બધાની જમીનો પડાવી લે છે અને ખૂન ખરાબા કરે છે, અને આ ધરમસિંહભાઈનું એના ભાઈ છે એનું કંઈક ખૂન થયું હતું એ પણ મને જાણવા મળેલું, પણ મને નહોતી ખબર કે આ સગા ભાઈએ મારી નાખ્યા છે. હા ભાઈ, આ પોતાના જ જ્યાં દુશ્મન થઈને સામે પડ્યા હોય ને, તો અમે કોને ફરિયાદ કરીએ? અને મહાવીરભાઈ તો કોઈનાથી ડરે નહીં. અમારે ફરિયાદ કરવી તો એ ક્યાં કરવી? એનો મને પણ અનુભવ છે. મહાવીરભાઈએ મારી પણ એક જમીન પચાવી પાડેલી છે. તો મારી હોતન? હા. ઓ બાપા. અને મારો એની સામે કોર્ટમાં કેસ ચાલે છે અત્યારે જમીનનો. ભાઈ, એ મહાવીરભાઈ માથે તો હજારો કેસ છે. એને કોઈ કેસની એવી પરવા નથી. એને તો માણા મારવું ને એટલે કૂતરું મારવા બરોબર છે. આપણા તો આ ઘરના સંબંધો થઈ ગયા છે. હવે અમે તમારા ઘરનું અનાજ ખાધું છે, તો મારી એક સલાહ માનશો? મારા ભાઈ તરીકે હું તમને સલાહ દઉં છું. હો, તમે એ કેસ પાછો ખેંચી લ્યો ભાઈ. એ કદાચ રખે ને કાલે ઉઠીને તમને કાંઈક કરી નાખે ને, તો ગોપી અને અશોકનું કોણ ભાઈ? બેન, હું દાનેશ્વર છું. હું ડરપોક નથી કે એની ધમકી અને એના ખૂન ખરાબાથી ડરીને કેસ પાછો ખેંચી લઉં. મારી જમીન તો કદાચ મને ન મળે ને તો પણ મને કંઈ ફરક નથી પડે એમ, પણ હવે તમારી જમીન માટે અને ધરમસિંહભાઈના ખૂનનો બદલો લેવા માટે એની સાથે લડીશ. એને હું જેલના સળિયા ગણતો કરી દઈશ. ના ભાઈ ના, મારી પાસે ક્યાં એટલા બધા રૂપિયા છે કે હું કોર્ટ કચેરીના ચક્કર ખાઉં? અરે, આ તમારા જેવા માણસને ત્યાં નોકરી મળીને તો અમે બે મા દીકરી માંડ અમારું પૂરું કરી જઈ, અને અમારી સ્વીટીને પરણાવવા હાટું હું બે પૈસા ભેગા કરીશ. બસ મારી એ જ છેલ્લી આશા છે કે દીકરીને સારું ઘર મળી જાય. અને છે ને, એના બાપની ઈચ્છા હતી કે મારી દીકરીને સારો કરિયાવર દેવો છે. એ ઈચ્છા હું પૂરી કરીશ. એ હાટું હું પૈસા ભેગા કરું છું. બેન, બધી ચિંતા છોડી દો. તમને મેં અને ગોપીએ અમારા પરિવારના સભ્ય ગણ્યા છે. હવે તમારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી. એ બધી જવાબદારી મારી. આપણે સાથે મળીને લડશું. ટોટલ ખર્ચો હું આપીશ. આ તો એવું થયું કે અમે તો મીઠા ઝાડના મૂળિયા ખોદી નાખ્યા. અરે નાના, હવે તમારો હક બને છે. અમારા પરિવાર ઉપર તમારો હક બને છે. મમ્મી હજી ન આવ્યા. મને એવું લાગે છે મમ્મીને કામ હશે, પણ આ તાવ છે કે ઉતરવાનું નામ જ નથી લેતો. હું જ મેડિકલે જઈને દવા લઈ આવું. હા. અરે અશોક, તમે અહીંયા? હા, હું અહીંયા. કેમ, તું ત્યાં મારે ઘરે નથી આવતી? દર વખતે ભટકાવું જરૂરી છે? એ તો હું તમને પૂછવા માંગુ છું કે દર વખતે ભટકાવું જરૂરી છે? અને તમે અમારા જેવા ગરીબ માણસોના ઘરે શું કરો છો? અરે આ હું ગરીબ ને અમીર ને, જો તમને તો ખબર જ છે ને કે અમારા ઘરે આમ અમીર ને ગરીબ ને એવું કઈ માનવામાં આવતું જ નથી. હા, એ તો મને ખબર છે. તમારા પપ્પાનો સ્વભાવ બહુ દયાળુ છે, અને તમારી બેન, એનો સ્વભાવ બહુ સારો છે. અને હું પણ દિલદાર છું. ખબર હતી મને. હમણાં તમે છે ને તમારા વખાણ કરવાનું શરૂ કરી. હા, બહુ ઉધરસ આવે છે. હા હા, આવે છે, પણ તમે મને હજી કામ ન કીધું કે તમે મારા ઘરે કેમ આવ્યા છો? અરે આ બંધ કરાવવા. હે? એટલે તમે ડોક્ટર છો? હા, કાલે રાત્રે પૂરણપૂરી ખાધી હતી. હા, આ તમે કેવી વાત કરો છો? તમારા ઘરે કાલે રાત્રે પૂરણપોળી જ બની હતી, તો એ જ ખાવ ને, બીજું કઈ હતું ખાવાનું? તો હવે આમ બીમાર જ રહેવાનું છે કે દવા લેવાની?
એ તમે લઈ જશો મને દવા લેવા? હા પણ જો પેલા હું કહી દઉં છું કે મારી પાસે એક્ટિવા છે હો, 4 વ્હીલર નથી આવ્યો. હા હા તો હવે એક્ટિવા ચાલશે ને? અને આ ઠોઠો થાય છે ને તો આ વખતે અવળા બેહી જાય. હા હા તમારી તો વાત તો એટલે જ આવે. કદાચ હા અરે એક તો જો આ કેટલું કડવું લાગે છે, અને તમે મને તમારા ઘરે કેમ લઈને આવ્યા? એટલે ઘરે કેમ લઈને આવ્યા એટલે હા મારા પપ્પાએ કીધું હતું. શું હા કે હોસ્પિટલ થી ડાયરેક્ટ ઘરે લેતો આવજો. એટલે તમે તમારા પપ્પાને વાત કરી દીધી? હવે ઈ શું વિચારશે કે આ કામ હોય ત્યારે જ હોસ્પિટલ ને બધું આવે? અરે પણ એણે તો મને તારી પાસે મોકલ્યો તો કે તું જા એને હોસ્પિટલ લઈ જા. તમારા પપ્પાને રિયલી બહુ જ ભોળા માણસ છે. જો કોકને થોડી કઈ તકલીફ હોય ને તો તરત જ કામ કરવા માટે તૈયાર થઈ જાય. મારા પપ્પાની તો શું વાત કરવી. ચલો હવે હા ગોપીબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં? પણ આ મલાઈ છે શું આ? પણ તું ક્યાં ગયો તું? હા પપ્પાએ વાત નથી કરી. શેની? હા આની તબિયત બહુ બગડી ગઈ હતી જો. ઓ તબિયત ખરાબ છે? હા એટલે હોસ્પિટલ લઈ ગયો તો. કોણ? તું? હા વાહ, મને તો ક્યારેય હોસ્પિટલ નથી લઈ જતો. અને હું જો બીમાર હોય ને તો કે પપ્પાને કેજે લઈ જશે. પણ- 2 વ્હીલ છે, જાતે જઈ આવજે. હા તને ક્યાંથી લઈ જાવ? તું ખોટું બોલતી. માથું દુખે છે, પેટમાં દુખે છે, હાથ દુખે છે, એ! પગ દુખે છે. આ સ્વીટી સામે મારી ઇજ્જત કાઢ નહીં. અરે તમે બને આમ ઝઘડવાનું બંધ કરો. ગોપીબેન મને અચાનક જ તબિયત ખરાબ થઈ ગઈ. બોલો. ઇટ્સ ઓકે. એક કામ કર, તું ઘરે આવ, આરામ કર, પછી મમ્મી ત્યારે જાય ને જ્યારે ત્યારે એની સાથે જતી રહેજે. અરે ના ના, મને મારા ઘરે મૂકી જાવ ને, ત્યાં હું આરામ કરી લઈશ. અહીંયા અચ્છા, એટલે આ ઘર તારું નથી? અમને તો લાગતું હતું કે તમે એમને પરિવાર જેવું સમજો છો. ના ના બેન, એવું ના બોલશો. આ તમારા પરિવારના તો અમારી ઉપર બહુ ઉપકાર છે. બસ હા, આ ઉપકારની કથા તું ને તારા મમ્મી હવે ગાવાનું બંધ જ કરી દો. ચાલ હવે. પાણી. શું થયું? ગોપીબેન જો ને, મારી કોપી કરે છે. કોફીનો તું કે એ જ ને, ઓહો કરીને મને ચીડવે છે. આ આખો દી એની જોડે રહ્યો ને તો પછી મને આદત પડી ગઈ. શેની? જો ને ગોપીબેન, આ તમારા ભાઈ છે ને, એ મને દર વખતે ચીડવે, બહુ હેરાન કરે છે. બહુ હેરાન કરે છે? સાચે સ્વીટી, એ તો મેં જોયું કે કોણ કોને હેરાન કરે છે, પણ આ હેરાન કેવી રીતે કરે છે એ મને નથી ખબર. શું કરે છે? બોલ ને. મેં જોયું, મેં સાચું જ હતું કે મારો વહેમ હતો? ભાઈ કંઈક અલગ જ રીતે સ્વીટીને જોતો હતો, અને સ્વીટી તો એનાથી વધારે. દાળમાં કંઈક તો કાણું છે. ભાઈને પૂછવું જ પડશે. અરે પપ્પા, તમને ખબર છે આ ભાઈ છે ને સ્વીટીને હોસ્પિટલ લઈને ગયો હતો, ક્યારે મને લઈ જાય છે? તું ખોટી હો છો એટલે હું તને ન લઈ જાઉં. આ મને ખોટી કહે છે, આને સમજાવી દેજો. એ ભાઈ એવું કે ને, પણ તને તો પપ્પા લઈ જાય છે એટલે હું નથી લઈ જતો. હા એ ચાલશે, બાકી મને ખોટી નહીં કહેવાની. અને આ આંટી ક્યાં ગયા? એ મમ્મી ક્યાં છે? અંદર છે, અંદર છે. હા એ લે, મમ્મી આવી ગયા તમે બધા? હા આંટી. કેવું લાગે છે હવે? સારું છે, બસ થોડી ઉધરસ આવે છે. હે અશોક, આ તમે હોસ્પિટલ ગયા હતા
તે ડૉક્ટરે શું કીધું ભાઈ? એણે દવા આપી છે અને હમણાં ઠંડુ ખાવાની ના પાડી, ઠંડુ પાણી નહીં પીવાનું, અને થોડાક દી દવા લે ને એટલે સારું થઈ જશે, નોર્મલ છે. મમ્મી હા. મને લઈ ગયા ને તો એટલું સારું થયું ને, કારણ કે મને એટલી ઉધરસ આવતી હતી અને તમે દવા પાછા લાવવાનું ભૂલી ગયા. લે, આ હું દવા લેવા જવાની હતી પણ પછી વિનુભાઈએ કીધું ને કે ના ના મેડિકલની દવા નથી દેવી, આ દવાખાને જ બતાવી આવી એકવાર, એટલે પછી હું દવા લેવા ન ગઈ, તને હોસ્પિટલ લઈ જવાનું નક્કી થયું. કંઈ નહીં, હવે તારી દવા તો આવી ગઈ ને. વ્યવસ્થિત દવા લેજે, ખોરાક બરાબર લેજે અને હમણાં આરામ કરજે. જ્યાં સુધી સારું ન થાય ત્યાં સુધી તારે ઓફિસે જવાનું નથી. અરે ના 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 ના, ઓફિસે તો હું રેગ્યુલર જ જઈશ, જેમ હું જાતી હતી એ. અરે પણ નથી સારું તો નહીં જવાનું ને, જ્યારે સારું થઈ જાય પછી જજે. હા, આ જિદ્દીલી છે, કોઈનું ન માને, એનું ધાર્યું જ કરે. એટલે ડોક્ટરે એમ કીધું છે કામ કરે ને તો કંઈ વાંધો નહીં. એટલે અચ્છા. સારું, પણ પપ્પા બહુ જ ભૂખ લાગી છે, ચલો ને જમી લઈએ. એ હા હો, આની જ વાતમાં ને વાતમાં આપણે જમવાનું જ ભૂલાઈ ગયું. એ હાલો હાલો, તમે બધા હાથ ધોઈને આવો, હું થાળી પીરસું છું તમારે બધાને હો. અને આ સ્વીટુડી, તારે તો છે ને ઓફિસમાં જાય તો ઠંડુ પાણી નહીં પીવાનું, ઓફિસમાં નહીં બેવાનું એસીની અંદર હો, સમજીને? આ ઘરે તો હું ધ્યાન રાખીશ પણ ત્યાં તું ધ્યાન રાખજે બધું. એ ફટાફટ હાથ ધોઈને આવો હો બધા. લાવને મેસેજ કરીને જ પૂછી લઉં એણે દવા લીધી કે નહીં. ભાઈ હવે સુવાનું. હા, આ સ્વીટીને મેસેજ કરો છો? વાહ, તબિયત કેમ છે, દવા લીધી કે નહીં? ઓહો ભાઈ, એટલે હશે છે. ડોક્ટરે હા 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 હા. ડોક્ટરે કીધું હતું કે દવા ટાઈમે લઈ લેવાની, એટલે તો ડોક્ટરે કીધું તું એટલે સાથે એવું પણ કીધું હતું કે અશોકભાઈ તમારે જ સ્વીટીને પૂછવાનું, એના મમ્મી છે ને? હા પણ કદાચ એના મમ્મી ભૂલી ગયા હોય તો આ કોન્ટ્રાક્ટ તમે ક્યારે લઈ લીધો? અરે આવી કેમ વાત કરે છે, એવું કાંઈ નથી. અચ્છા, કેવું છે કેવું નથી આ બધું મને સમજાય છે. આજે જે રસોડામાં તમે અને સ્વીટી ઊભા હતા ને, એના પરથી એટલી તો મને ખબર પડી કે તમારા બંનેની આંખોમાં પ્રેમના અંકુર ફૂટી રહ્યા હતા. ના ના, એ તો ગ્લાસ ઉતારવો હતો એટલે એને. ઓ, એટલે ગ્લાસ આવી રીતે ઉતરે એકબીજાને હગ કરીને? વાહ વાહ વાહ. હા, ના એવું કાંઈ નહોતું, તું ઊંધું વિચારે છે. ઊંધું છે એટલા માટે હું એને સીધું કરવાનો પ્રયત્ન કરું છું. આ ઊંધું એવું છે કે તમે બંને એકબીજાને પ્રેમ તો કરો જ છો, અને આ વસ્તુ મને તો દેખાય જ છે, પણ વાત એમ છે કે આ વાત તમે એકબીજાને કરી કે નહીં? હા હા. હા, શું કહું તો સ્વીટી મને ગમે છે. અચ્છા, ફાઇનલી ભાઈએ સ્વીકારી તો લીધું. ચલો, આટલું તો જીગર છે મારા ભાઈમાં કે જેને પ્રેમ કરે છે એને સ્વીકારતાય આવડે છે. પણ ભાઈ, આ વાત સ્વીટીને કરી? નહીં. સારું, ચાલ છોડ, હું જઈને કહી આવું છું. કોને? સ્વીટીને? નહીં. સારું, તો પપ્પાને. ઓકે, હા, પપ્પાને નહીં. તો કોને કહું? અચ્છા, એના મમ્મીને કહું. સારું. ના, તું ઊભી રહે. જો પપ્પાને આ છે ને, તારી ગતિ બહુ ધીમી છે. ગજબ છો, પ્રેમ કરે છે, સ્વીટીને નથી કેવું, પપ્પાને નથી કેવું, મમ્મીને નથી કેવું. અરે તો લગ્ન ક્યારે થશે? અરે પ્રેમ કોઈને દેખાડવાનો ન હોય એટલે હું કોઈને દેખાડે નહીં, બસ. એટલે દેખાડવાનું નહીં પણ કહેવાનું તો ખરા ને. પણ આ છે ને, હું કંટાળી ગઈ છું ભાઈ તારાથી. કેટલા સમયથી રાહ જોતી હતી કે મારા ભાઈને કોઈ સાથે પ્રેમ થાય અને મારો ભાઈ જલ્દીથી ભાભી ઘરે લાવે. હવે પ્રેમ થઈ ગયો છે તો કેતો એ નથી. પણ
મારી વાત તો સાંભળ ગોપી. હા, પપ્પાને વાત કરશું ને પપ્પા સ્વીટીના મમ્મીને કહે છે હા પછી લગ્ન થઈ જશે તો એને કેવું લાગશે શું લાગશે? કે આણે આ માટે જ નોકરીએ રાખ્યા છે? નહીં, મને તો ડર લાગે છે. તું છે ને ભાઈ એવું કેમ નથી વિચારતો કે એના મમ્મી એવું પણ વિચારી શકે ને કે વાહ મારી છોકરી આટલા સારા ઘરમાં પરણીને જશે, આપણા પપ્પાનો નેચર એમને પહેલેથી ગમે છે, તારો સ્વભાવ ગમે છે, મારો સ્વભાવ ગમે છે, એવું પણ બની શકે કે એના મમ્મી ખુશ થઈ જાય આ વાત સાંભળીને. હા, પણ અચાનક કેવું, મને ડર લાગે. અશોકભાઈ સ્વીટીને ધીમે બોલ, પપ્પા સાંભળી જાય. અરે પપ્પા ક્યાં તમને ખીજાવાના છે? પપ્પા રાહ જોઈને બેઠા છે કે તમારે વહુ આવે તો હું તો જલ્દી ફ્રી થઈ જાઉં. હા, જો મારી વાત સાંભળ, તું છે ને તું ફ્રી થઈ જાય બસ. હજી નોકરાણીની જરૂર પડે ને તો લઈ આવશું હજી એક, પણ આમ જો કોઈને વાત નહીં કરતી પ્લીઝ. આ તો પણ કેટલો ડરપોક છે. ના, હું તો વાત કરવાની જ છું. ફાઇનલ છે.